મારું નામ અશોક ચૌધરી, સ્કૂલ નામ સર્વ વિદ્યાલય કડી, રમત કુસ્તી સ્પોર્ટ્સ અધ્રડ ગુજરાત ઇન સ્કૂલ પ્રોગ્રામ ઇન્ડર સ્પોર્ટ્સમાં ફરજ બજાવું છું. આજનો મારો વિષય છે પુશઅપ. એ હું તમને અત્યારે વિડીયોના માધ્યમમાં બતાવીશ. તો સૌપ્રથમ આપણે મિત્રો પહેલાં સમતલ જગ્યા લઈ લેવાની. સરખી ખાડા કીચડ એવી જગ્યા હોવી જોઈએ નહીં, સરખી જગ્યા હોવી જોઈએ. એની અંદર આપણે પુશઅપ કરવાના રહેશે. બરાબર, ખાડા કીચડ જેવી જમીન હોય ત્યાં પુશઅપ નહીં કરવાનું. તો પહેલાં આપણે પુશઅપનું માપ લઈ લઈશું. બંને હાથ સીધા રાખવાના અને પછી આપણે પુશઅપનું માપ લઈ ગયું. પગ પાછળ સ્ટ્રેટ અને બોડી સીધી રાખવાની અને પુશઅપ કરવાના, નજર સામે. પછી 10 સેકન્ડ આપણે રેસ્ટ લેવાનો. રેસ્ટ લેતા વખતે આપણે મસલ્સને થોડી રિલેક્સ કરવાનું, કારણ કે ટાઈટ થઈ ગયો આપણે રિલેક્સ કરી દેવાનું. આવી રીતે આપણે મેક્સિમમ 100 પુશઅપ કરવાનું. બરાબર, પછી બીજો સેટ બતાવીશ. આપણે પગ સીધા અને પગ ઉપર રહેશે. એક પગ ઉપર મારવાના પુશઅપ, સિંગલ પેર ઉપર. આ એક્સરસાઇઝ ચેન્જ થઈ ગઈ છે. આમાં પણ 10 સેકન્ડ રેસ્ટ. બરાબર, પછી આપણે બેક માટેના પુશઅપ. એ આપણે બિલકુલ હાથ ખોલી દેવાના, શોલ્ડરની સાથે પગને બિલકુલ મીડિયમ રાખવાના, ઘણા ખુલ્લા કરવાના નહીં. અને પુશઅપ ત્રણ એક્ટિવિટી બતાવી. જેમાં આપણે રેસલિંગમાં શોલ્ડર, પાછળના બાયસેપ, બરાબર. અને 3 એક્ટિવિટીમાં આપણે રેસલિંગની મૂવમેન્ટ અપર બોડી માટે બહુ સ્ટ્રોંગ બનાવે છે બોડી. અને રેસલિંગમાં જે પુશઅપ એ બહુ જરૂરી હોય છે, કારણ કે આપણી હાથની કમજોરી હોય તો તમે લડી ના શકો. એટલે સૌપ્રથમ આપણે શરીરની મજબૂત હશે ત્યારે જ આપણે સામેવાળા પાર્ટનરને આપણે એની સાથે લડી શકીએ છીએ કુસ્તીમાં. અને એના માટે આપણે પુશઅપ બહુ જરૂરી હોય છે રેસલિંગમાં. અને અધર એક્ટિવિટીમાં પણ પુશઅપ કરવાથી આપણી બોડી ઉપર, ફિટનેસ ઉપર ફાયદેમંદ લાભ રહે છે પુશઅપ મારવાથી. થેન્ક યુ સો મચ.